તો મોરબીના કાંતિનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. બુટલેગરે ખડકેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. બુટલેગર અનવર હાજી માલાણીનું દબાણ હટાવવામાં આવ્યું. 1 કરોડથી વધુની કિંમતની જમીન છૂટી કરવામાં આવી. વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો કરનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે. પોલીસે આરોપી ભાવેશ રબારીની ધરપકડ કરી લીધી. ભાવેશ રબારી સામે અગાઉ પણ કેટલાક ગુના નોંધાયેલા છે. 9 મે ગોરવામાં વીએમસીની ટીમ જ્યારે ઢોર પકડવા માટે ગઈ હતી ત્યારે ઢોર માલિક ભાવેશ રબારી અને તેના કાકા આવ્યા. કર્મચારીઓ સાથે ઘર્ષણ કરીને ઢોર છોડાવી ગયા અને મારપીટ પણ કરી હતી. ગાયો હતી એમના માલિક ભાવેશભાઈ અને એમની માતાએ આ ઢોર પાર્ટી સાથે ગેરવર્તણૂક કરેલી અને બીજી એક નર્મદાનગરમાં એમની જે ગાય હતી એ છરી વડે એમનો રસ્તો કાપી અને એ છોડાવીને લઈ ગયા હતા. આ ગુનાના કામે 2 આરોપી છે. એક તો ભાવેશભાઈ ફુલાભાઈ રબારી અને એમના માતા. તો ભાવેશભાઈ ફુલાભાઈને અટક કરી અને એમના અટકાયત પગલાં પણ લેવામાં આવે છે. એમના માતાની ધરપકડ આપી. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી ટીમ દ્વારા પશ્ચિમ ઝોનના ગોરા વિસ્તાર ખાતે જે પશુ રસ્તા ઉપર આવે છે તેના ત્રાસના અટકાવવાના ભાગરૂપે અમારા ઇન્સ્પેક્ટર દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી. એ દરમિયાન ભાવેશભાઈ રબારી અને તેઓના અન્ય ઇસમો દ્વારા પશુ પકડવાની કામગીરી અવરોધ કરી તેઓએ હથિયાર મારફતે પશુ છોડાઈ જવાની કાર્ય કરી હતી. એને અનુસંધાને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા અન્ય ઢોર પાર્ટીની 2 ટીમો પણ મંગાવી પશુ પકડવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરતાં તેઓએ ટીમ ફાળવી અને તેઓના ઘરેથી જે 21 પશુઓ છે જમા લેવાની કાર્યવાહી કરી હતી.